ગુડ મોર્નિંગ ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ ધ ચેનલ. નવી સવાર સાથે નવા વિડીયોમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો 2026માં તમે મારુતિની સુપર કેરી લેવાનું વિચારતા હોય તો આ વિડીયો તમારા માટે. હાલો જઈએ ફૂલ રિવ્યુ આપો તમને. અત્યાર સુધી આપણે છે ને કોઈ પણ ગાડી લેતા હોય નવી કે જૂની તો એના રિવ્યૂ આપણે યુટ્યુબ, ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામની અંદર સર્ચ કરતા હોય. એ બધા હિન્દીમાં હોય તો ઇંગ્લિશમાં હોય તો અધર લેંગ્વેજમાં હોય. આપણે ગુજરાતીમાં બહુ ઓછા મળતા હોય. તો મસ્ત આજે 2026માં આપણે કેરીનો રિવ્યૂ તમને આપવાનો છે આજે. તો આ છે આપણી કેરી. આપણે લખાઈ હતી ડિસેમ્બર 2025માં અને આપણે ડિલિવરી મળી છે એની 2026માં લીધી. ઓલમોસ્ટ આપણે 2026નું મોડલ ગણવાનું પડે. મેન્યુફેક્ચર 2025નું ગણાય. આપણે ગાડી મળી છે 2026માં. આવો કંઈક લુક છે. શરૂઆત કરીએ તો જે જગ્યાએ આપણે આવવાનું હતું જગ્યા તો સારી જોઈએ ને ભાઈ, રિઝલ્ટ આવે એ બરાબર. તો વાત કરીએ ડાયરેક્ટ કોઈ ટાઈમ બગાડ્યા વગર ઇન્ટિરિયરની વાત કરી પહેલાં. આ છે મસ્ત મજાનું ઇન્ટિરિયર. અહીંયા મસ્ત મજાનો એક પાછળનો અરીસો આપ્યો છે. અહીં પણ આપી છે લાઇટ બરાબર. આ છે આપણું મસ્ત મજાનું સ્ટેરિંગ છે. તો પાવર સ્ટેરિંગ આમાં ન આવે, સાદું છે. સ્ટેરિંગ જમ્બો આપ્યું, મોટો ખટારા ટાઈપનો છે બરાબર. આ છે ડ્રાઈવર સીટ. 5 ગિયર આવશે, એક આવશે રિવર્સ ગિયર. બ્રેક આપી છે મસ્ત મજાની. અહીંયા તમે પાણીની બોટલ રાખી શકો બરાબર. અહીંયા એક આરામથી 2 વ્યક્તિ મારી ઘરે સિંગલ બોડી હોય તો હમાઈ જાય બરાબર. એક વિન્ડો આ બાજુ છે જે મેન્યુઅલ છે ભાઈ. આમાં કોઈ સિસ્ટમ ઓમ ન આવે, સાદી સિસ્ટમ આવે. ટૂંકમાં વેરંટેજ વગેરેની ગાડી બરાબર. અહીં મસ્ત મજાનું એક હેન્ડલ આપ્યું છે. અહીંયા એક લોક આપ્યો છે બરાબર. જો આ તમારે કાચ ચડાવવો હોય અહીંથી આ હેન્ડલ ભાઈ કરો ચડી જાય બરાબર. પછી આને મેક્સિમમ સ્પીડ છે 80 કિલોમીટર જો બરાબર. આગળથી તમારે તડકો આવતો હોય તો આપણે કરી દેવાનું, આમ કરી દેવાનું. રેડી. પાછળથી 2 રીસા સાઈડમાં બરાબર. ટાયર મસ્ત મજાને આપ્યા છે. અહીંયા કણે તમારે રહેશે ગેસ પુરાવવાનો એટલે એ બતાવી જ દઈએ સાઈડ કાઢી. તો આ ખોલવાનું, અહીંથી આ ગેસ પુરાવવાનો છે. અહીંયા છે પેટ્રોલ, અપ ટુ 10% પેટ્રોલ ઓનલી, સોરી અપ ટુ 20% ઇથેનોલ પેટ્રોલ એમાં હાલે ટૂંકમાં. એ બધું સિસ્ટમવાળું છે. અહીંયા વાત કરીએ સીએનજી ઇન્સ્ટોલેટેડ બાય મારુતિ સુઝુકી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. એનો મતલબ થાય છે કે કંપની ફિટિંગ સીએનજી આવે છે બરાબર. મસ્ત મજાના 4 ટાયર ચડાવેલા છે ઓલરેડી. બોડી તમે પાછળનો ડાલો અહીં આવે નહીં, આપણે હાથે બનાવવાનું બરાબર. પાછળની વાત કરવામાં આવે મસ્ત મજાના 2 લોક આપ્યા છે. અહીંયા કણે લખેલું છે કેરી લખેલું છે ખાલી બરાબર. જે સીએનજી લખેલું છે. પાછળ આવશે સેન્સર 1, 2, 3 અને 4 સેન્સર આવશે બરાબર. અહીંયા પણ આપ્યું છે આ સ્પેર વ્હીલ બરાબર. આ બોલ ખોલી નાખો એટલે સ્પેર વ્હીલ નીકળી જાય નીચે. પાછળથી કંઈક આવો લુક છે. અહીંયા આવે છે બેટરી સાઈડ છે પ્લસ, બાજુ માઇનસ અને કંપનીથી બેટરી આવે છે.
લુકમાં કાંઈ ન ઘટે. બરાબર. સીએનજી લખેલું છે મસ્ત અક્ષરે. આગળની હેડલાઇન, સુઝુકીનો લોગો મસ્ત માર્યો છે. બમ્પર છે. અહીંયા કણે પણ મસ્ત લખેલું છે સુપર કેરી સીએનજી. બે મસ્ત મજાના વાઇપર આપ્યા છે. બરાબર. જો અહીંયા કણે તમારે ફોગ લેમ્પ ફિટ કરવો હોય તો થઈ જાય. નીચેની વાત કરવામાં આવે તો એક આવો લુક છે. બરાબર. બતાવી દઉં તમને. ગાડી આપણે બહારથી જોતા હોય પણ કોઈ દિવસ કોઈ આવું નથી બતાવતું કે ભાઈ આમાં શું આવતું હોય છે. અને સૌથી વધારે મને ગમે વસ્તુ જોવા શું મજા આવે ખબર છે? એનું એન્જિન જોવાની મજા આવે. આમાં આવતું શું છે ને કેટલુંક એન્જિન, લગભગ ઓલમોસ્ટ 1200 સીસીનું એન્જિન આવે છે. પછી એન્જિન અહીંયા હોય તો સીટ નીચે આને એન્જિન આવે છે. બે અંદર છે. તમે દરવાજો ખોલો ને, આ જે સીટ રહી ને અને હુક ખોલો, ખુલી ગયો. આ સીટને ઊંચી કરી નાખવાની એટલે આ તમને એન્જિન બતાવશે. હવે એન્જિનમાં તો આમાં શું આવતું એ તો આપણને કંઈ ખ્યાલ નથી, પણ એન્જિનનો લુક કંઈક આવો છે. મતલબ સીટ નીચેથી બંધ છે. બીજી વાત કરવામાં આવે તો અહીંયા પણ એક મસ્ત મજાનું એક ડોક્યુમેન્ટ એવું એક બોક્સ આપ્યું છે. બરાબર. પછી એક આપ્યું છે અહીંયા તમારે ચાર્જિંગ કરવું હોય તો એક પોઈન્ટ આપ્યો છે. બરાબર. અહીંયા મસ્ત મજાની જગ્યા આપી છે. અહીંયા પણ જગ્યા મસ્ત છે. ઓલી સાઈડ સ્ટેરિંગ સાઈડથી જોઈએ. હાલો લુક વાઇઝ ગાડીમાં કાંઈ ન ઘટે. બરાબર. તમારે સારો 1 થી 1.5 ટન સુધીની કેપેસિટી હોય બરાબર તો આ ગાડી તમારા માટે બેસ્ટ છે ભાઈ. કાંઈ ન ઘટે. જુઓ આપણે ચાલુ જ કરી. એટલે જોઈ લઈશું હવે. હેલો ફ્રીજ છે. એક પોઈન્ટ ફેરવ્યો. બરાબર. લાઈટ આવી ગઈ. ગાડી ચાલુ થાય પેટ્રોલમાં. બરાબર. જે જો તમે સીએનજી લગભગ થતું દેખાતું હોય છે. બરાબર. ગાડી પેટ્રોલમાં ચાલુ છે. પેટ્રોલમાં તમારે જો હવે સીએનજીમાં ગાડી કન્વર્ટ થઈ. બરાબર. ઓલમોસ્ટ આપણે લગભગ 1200 કિલોમીટર હાલી નાખી છે. જે પહેલી સર્વિસ એ બાકી છે. રિવ્યુ તમને આપ્યો છે. બરાબર. તો અહીંયા કણે એક છાપ આપી છે. જો ફ્યુઅલ પેટ્રોલ તો માની લો કે તમારે ગાડીમાં સીએનજી નથી, ગાડી રનિંગ છે તો ઓટોમેટિક તમારે પેટ્રોલમાં કન્વર્ટ થઈ જાય. બરાબર. અને 2025થી લગભગ નવું એક ફીચર એડ થયું છે આવડું આજો એને કહેવાય ESP વાળું ફીચર છે કે તમારી ગાડી છે ને આમ શું કહેવાય લપસી જવાની સંભાવના ઘટી જાય. બરાબર. પછી અહીંથી લાઇટ ચાલુ થાય છે. 2 પોઈન્ટ રેડી છે. અહીંથી ડીપર પણ ત્યાંથી છે અને અહીંથી ચાલુ થાય તમારું વાઇપર. ચાલુ કરીએ આપણે. ગાડી ઓકે. બાજુમાં આપ્યો છે મસ્ત મજાનો સાઈડ મિરર. જો સરસ લુક આવે છે. ત્યાં લાઇટ છે એ તમને કીધું. પાછળથી મસ્ત જો પાછળ પણ મસ્ત બારી આપી છે. તમને આગળથી હવા ન આવતી હોય તો પાછળથી આવે. હવે પ્રશ્ન એ થાય કે આમાં કાંઈ બધું સાદું છે. આમાં કાંઈ એસી બેસી આવે કે ન આવે? એસી આવે તો કેવી એસી આવે ને એ તમને બતાવું. આદી એસી આવે જોવા અને ઉપર કરો ને એટલે હવા આવે. ગાડી સ્પીડમાં હોય ને એટલે હવા આવશે. બરાબર. બાકી બોડી અંદરથી કંઈક આવો લુક છે.
બરાબર. એક એસીનો પોઈન્ટ અહીંયા આપ્યો છે, જો આઈડિયા સોરી એસી નથી પણ ડાયરેક્ટ ઓલું હવા બહાર છે અંદર આવે ને એ ફિટ કર્યું છે, બાકી એસી બેસી એવી કોઈ સુવિધા છે નહીં. અને બીજી વાત કરવામાં આવે તો આ તો બધી ગાડીમાં સેમ ટુ સેમ જ પોઝિશન હોય. આ છે બ્રેક, આ છે લીવર અથવા તો એક્સિલેટર અને છેલ્લે છે ક્લચ. મારુતિની સુપર કેરી છે ને લગભગ 2019માં લોન્ચ થઈ હતી, ત્યારથી લઈને અત્યાર સુધી ટોપ સેલિંગની અંદર છે. કારણ કે મારુતિની અંદર કોમર્શિયલમાં એક જ ગાડી છે, બાકી બીજી કોઈ ગાડી નથી અને સક્સેસ છે. નાનો મોટો તમારે કોઈ ટ્રાન્સપોર્ટનો બિઝનેસ હોય ને તો તમારા માટે બેસ્ટ ભાઈ. બરાબર, મસ્ત મજાનો ડાલો આપ્યો છે. હવે કિંમતની વાત કરવામાં આવે તો આપણે ગાડી લખાઈ હતી ડિસેમ્બર 2025 અને અત્યારે છે જાન્યુઆરી. બરાબર, હવે આપણે થોડું ઘણું ડિસ્કાઉન્ટ મળ્યું હતું. ઓલમોસ્ટ આપણે ગાડી પડી 6,30,000 થી 35,000 રૂપિયા. બોન્ડ રોડ શોરૂમની કિંમત વાત કરું છું, બાકી કદાચ 2000 અથવા 26 ચાલુ થઈ એમાં ભાવની અંદર વધઘટ થઈ હોય, પણ મને આ ગાડી એટલામાં પડી છે. બરાબર, જો તમે કેરી લેવાનું વિચારતા હોય બરાબર તો આપણા તરફથી બેસ્ટ ગાડી છે. કારણ કે હું ઓલરેડી જ્યારથી લોન્ચ થઈ ને 2019થી એ ગાડી સીએનજીની વાપરું છું અને આ આપણી બીજી ગાડી ઘરની છે. બરાબર, કે 3-4 વર્ષથી તો હું સીએનજી હકાલું છું, તો બીજેની છે. નીચેથી કોઈ દિવસ કોઈ બતાવતો નહીં, ચાલો આપણે બતાવીએ ભાઈ તો નીચે શું આવતું છે આમાં. જોઈએ હાલો, નીચેથી ગાડી જોઈને મજા આવે છે. તો અહીંયા પેટી તમને બતાવી ને, આ ગેસ પૂરવાની પેટી છે. અહીંયા પોઈન્ટ ગેસ પોઈન્ટનો અહીંયા આવે. એક બાટલો આ બાજુ છે અને એક બાટલો ઓલી બાજુ છે. બરાબર, સીએનજીનો. અને અહીંયા છે આ એન્જિન, જો આ ટાઈપનું છે કંઈક. પાછળથી વાત કરો, પાછળથી નવું છે. અને પાટાની વાત કરવામાં આવે તો 1 2 3 4 પાટા આવશે, બે સાઈડ 4 પાટા. બરાબર, પાછળથી જોઈએ આપણે. પાછળથી લુક કંઈક આવો છે. બરાબર, મજાનું જોઈ જ લેવાનું છે આજે. બરાબર, આવો રિવ્યૂ તમને કોઈ નહીં આપે, આપણે હાવ દેશી ભાષામાં જોઈ લો. બરાબર, આ છે ઇન્ડિકેટરની લાઇટ, આ છે બ્રેક લાઇટ અને આ છે તમે રિવર્સ મારતા હોય તો. બરાબર, આ બાજુ છે બેટરી પોઈન્ટ, બેટરી ફિટ કરવાનો જો અહીંયા ગેસ સીએનજી લખેલું છે દેખાય. બરાબર, આ બાજુથી કંઈક આવો લુક છે. મસ્ત લુક આવે છે. હવે આટલું કર્યા પછી હવે પાછળ બનાવવું તો પડશે, કેમ કે અમારી ભાષામાં પાલ કહેવાય. એની પાલ બનાવવાનો છે. હવે કેટલામાં આપણે તૈયાર થાય છે ને એ હું તમને પછી વાત કરી બીજા વિડીયોમાં. બરાબર, અત્યારે તો કંપની તરફથી આટલું આવે છે ટૂંકમાં, આમાં આપણે કાંઈ કર્યું નથી. બરાબર, તમારે હવે જે કરવું હોય એ તમારો ખર્ચો અલગ છે. આગલા ટાયર વાળી સિસ્ટમ. કંઈક આવે છે અહીંયા, જોઈ લો ભાઈ. હું ખ્યાલ નથી આપણને. કોમ્પિટિશનની વાત કરવામાં આવે તો કે ભાઈ આ ગાડીની કમ્પેરિઝનમાં આપણે બીજી કઈ કઈ ગાડી આવે તો આવે છે, બીજી ઘણી આવે છે. ટાટાની અંદર આવશે ઇન્ટ્રા 10 અને 12. પછી
એ પણ સીએનજીમાં આવે છે. પછી મહિન્દ્રામાં આવે છે, એ પણ આનાથી થોડુંક નાનું મોડેલ આવે. પછી આવશે અશોક લેલનની અંદર સાથી, એ ડીઝલમાં આવે છે, પણ આનાથી તો થોડીક ગાડી મોટી છે, પછી ડીઝલમાં છે. તો તમારે 2 ટન પ્લસનો વજન ટ્રાન્સપોર્ટ કરવો હોય તો એ બેસ્ટ છે. આપણે એને ખ્યાલ નથી, પણ 2 ટન ઉપર આરામથી ખેંચી જાય. પણ ડીઝલમાં છે એટલે ઓલમોસ્ટ લગભગ એન્જિન તો પાવરફુલ આવવાનું છે, બરાબર. તો સીએનજી સેગમેન્ટની અંદર સુપર કેરીની કમ્પેરિઝનમાં બીજી એક ગાડી નથી. હા છે, ઇન્ટ્રાની છે, પણ એ આગતા એને ખ્યાલ હોય, આપણે તો કદાચ અનુભવ એનો નથી, બરાબર. સીએનજીનો જે એક્સપિરિયન્સ આપણે છે ને એ તમને શેર કર્યો મેં. ત્યાંની કમ્પેરિઝનમાં બીજી ગાડીઓ છે, તો કેરી, બરાબર. તો હલો, અત્યાર સુધી અહીંયા સુધીમાં આપણે જેટલો કેરીનો એક્સપિરિયન્સ કે અનુભવ હતો તમને જે બતાવવાનું તે બતાવી દીધું. હવે પાછળનો જે ડાલો છે એ આપણે કેટલામાં તૈયાર થાય છે અને કેવો તૈયાર થાય છે ને એ તમને નેક્સ્ટ વિડીયો બતાવીશ. તો એ જાણવું હોય તો ચેનલમાં જોડાઈ જાઓ ફટાફટ, બરાબર. કંઈક આવા જ અવનવા વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. બીજું કંઈ